વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામના વારલીવાડ ફળિયાથી સંજાળ બંદર માછીવાડ ફળિયા શાળા તરફ જતો માર્ગ ઘણા લાંબા સમયથી અધૂરો પડ્યો છે। હાલ વરસાદી મોસમમાં આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે મહિલાઓ અને બાળકોને રસ્તા પાર કરવા માટે જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે। પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને શાળાએ કે રોજિંદા કામે જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ગ્રામજનોનું કહેવું છે કે આ રસ્તો દૈનિક જીવન માટે અત્યંત જરૂરી છે। ખતલવાડા પંચાયત સભ્ય પરિમલ સુનિલભાઈ માહિલીએ આ મુદ્દે સરપંચ અને તલાટી સમક્ષ લિખિતમાં રજૂઆત કરી છે, છતાં હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી અને કામ અધૂરું જ રહ્યું છે। પરિમલ માહિલી જણાવે છે કે તેમણે અનેકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ પ્રશાસનની ઉદાસીનતાને કારણે સમસ્યા યથાવત રહી છે। ગ્રામજનો માંગણી કરી રહ્યા છે કે ખતલવાડા સરપંચ આ કામ પર તાત્કાલિક ધ્યાન આપે, કેમ કે આ માર્ગની મરામત અતિ આવશ્યક છે। ગામમાં અન્ય વિકાસ કાર્યો ઝડપથી થઈ રહ્યા છે, ત્યારે આ માર્ગની મરામત પણ તાત્કાલિક પૂર્ણ થવી જરૂરી છે। આથી માત્ર ગ્રામજનોને રાહત મળશે નહીં, પરંતુ બાળકો અને વૃદ્ધોને સલામતી તથા સુવિધા મળશે અને જાનમાલનું જોખમ ઓછું થશે। ગ્રામજનો પ્રશાસનને અપીલ કરે છે કે વિકાસ કાર્યોની યાદીમાં આ માર્ગને પ્રાથમિકતા આપવામાં આવે। ખતલવાડા ગામના સરપંચ જેમ રીતે અન્ય વિકાસના કામો સતત કરી રહ્યા છે, તેમાં અધૂરું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને આવન જાવનમાં કોઈ મુશ્કેલી ન પડે। વિજય રાઠોડ, ઉમરગામ, સત્ય ડે ન્યૂઝ।